ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના સ્મૃતિ દિન નિમિત્તે સોનગઢ ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ અને ત્યારબાદ સોનગઢ નગર તાલુકા ભાજપા યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આજે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના સ્મૃતિ દિન નિમિત્તે અગ્રસેન ભવન સોનગઢ ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ત્યારબાદ સોનગઢ નગર તાલુકા ભાજપા યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાપી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયંકભાઈ જોશીજી, 172 નિઝર વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિત સાહેબ, તાપી જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રાકેશભાઈ કાંચવાલા, સોનગઢ નગર ભાજપ પ્રમુખ શ્રી હેતલભાઈ મહેતા, મહામંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ભાવસાર, મિતુલભાઈ ગામિત, સાર્વજનિક હાઈસ્કૂલ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી જિગ્નેશભાઈ દોણવાલા, સોનગઢ તાલુકા ભાજપના પ્રમુખ શ્રી વિક્રમભાઈ ગામિત, પૂર્વ નગરપાલિકા પ્રમુખ ટપુભાઈ ભરવાડ, પૂર્વ નગરપાલિકા સભ્ય જયેશભાઈ દેસાઈ, સોનગઢ એપીએમસીના પ્રમુખ દામજીભાઈ ગામિત, તાપી જિલ્લા ભાજપા મંત્રી સંજયભાઈ ગામિત, વિમલભાઈ દેસાઈ, યોગેશભાઈ મરાઠા, તાપી જિલ્લા યુવા મોરચા પ્રમુખ વિરલભાઈ કોંકણી, મહામંત્રી અમુલભાઈ જોશી, સોનગઢ નગર યુવા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ રાણા, મહામંત્રી યકીનભાઈ દેસલે તથા કાર્યકર્તા મિત્રો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર આશિષ ગાવિત, જનાદેશ ન્યૂઝ, તાપી।